આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદે એક ઠરાવ કરવામાં આવ્યો છે કે ગત 23 તારીખે અમદાવાદની અંદર જે મુશળધાર વરસાદ પડ્યો છે જેને કારણે કેટલાક મિલકત ધારકોને, વેપારીઓને અને રહેઠાણ ધારકોને પાણી ભરાવાના કારણે નુકસાન થયેલું છે. અમદાવાદના 7 ઝોનમાં દરેક ઝોન દીઠ એક ટીમ બનાવવામાં આવશે, જેમાં એએમસી, સિટી ડેપ્યુટી એન્જિનિયર અને ટેક્સ એસએસ અને કલેક્ટર આ 3 લોકોની અધ્યક્ષતામાં ટીમ બનશે. આ ટીમ જે છે પોતાના વિસ્તારમાં જે મિલકત ધારકોને નુકસાન થયું છે એને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે અને શું નુકસાન થયું છે એની માહિતી લેશે. આ સર્વેના આધારે તમામ માહિતી એકત્રિત કરી અને રાજ્ય સરકારની અંદર દરખાસ્ત મોકલવામાં આવે છે. આજની આ એજન્ડામાં આ તમામ બાબતો જે છે એના માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની તે અંગેનો ઠરાવ કરવામાં આવ્યો છે. અત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીની સાથે જે વાત કરી એ પ્રમાણે 3 લોકોની ટીમ બનશે. જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં આગળ વધારાના લોકોને પણ ઉમેરવાના હશે, તો એની સત્તા આપણે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપેલી છે. અત્યારે માત્ર કયા મિલકત ધારકને કેટલું નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવશે અને એના આધારે શું રાહત આપવી એ નક્કી કરવામાં આવશે. અત્યાર સુધીમાં જે કોઈ પ્લોટ આપણે કોર્પોરેશનના 650 કરતા પણ વધારે પ્લોટ હાલ અલગ અલગ રીતે કોર્પોરેશને ભાડે આપેલા છે. પ્લોટ જ્યારે ભાડે આપતા હોઈએ છીએ ત્યારે એની પાસેથી નિશ્ચિત ભાડાની રકમ પણ આપણે કોર્પોરેશન લેતી હોય છે. આ વખતે કમિશનરશ્રીએ જે ભાડાની રકમ છે એમાં સુધારો કર્યો હતો, જેને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં સુધારા સાથે મંજૂર કરવામાં આવ્યો છે અને જેની માહિતી જે છે એ આગામી દિવસોમાં જે પ્લોટ ધારકો છે એમને મળી જશે ને હવે એ જ પ્રમાણે પ્લોટ જે છે એને ભાડે આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જનરલી નિયમિત ચેકિંગ થતું હોય છે જ્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવતી હોય છે. એમ નિકોલમાં પણ આપણે જોયું હશે કે છેલ્લા 25 દિવસમાં આવા ઘણા પ્લોટ જે છે જેની સમય મર્યાદા કોઈની 2 મહિના, કોઈની 4 મહિના બાકી રહી ગયા, તમામ લોકોના પ્લોટ જે છે ત્યાં પણ નિયમના ભંગ થયા છે, ત્યાં આગળ ખાલી કરવામાં આવ્યા છે. ગત એપ્રિલમાં જ્યારે પણ આ ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે એક લાગણી ઊભી થઈ હતી કે આ લોકોને મકાન આપવા જોઈએ. જનરલી આ જે લોકો છે એ તળાવની અંદર રહેતા હતા. તળાવ જે છે સરકારશ્રીની માલિકીનું હતું, છતાં પણ સ્પેશિયલ કેસ ગણી અને અમને મકાન આપવા એવું જે તે વખતે નક્કી કર્યું. આ વિસ્થાપિતો પાસેથી ફોર્મ મંગાવવાની જ્યારે કામગીરી કરી ત્યારે કુલ 2231 લોકોએ મકાન માટેના ફોર્મ ભર્યા હતા. આપની જાણકારી માટે કે એમાંથી જે તે વખતે એટલે કે 2010ની આપણી જે પોલિસી હોય છે એ પ્રમાણે જેમની પાસે 2 પુરાવા હોય એટલે કે ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને લાઇટ બિલ, આમાંથી 2 પુરાવા જેની બી પાસે હોય એ મકાન મળવાને પાત્ર હોય છે. 2231 માંથી માત્ર 413 લોકો જ હતા કે જે લોકો આ 2 પુરાવા આપી શક્યા, જેને કારણે આ 413 લોકોને 6 મહિના પહેલા સ્ટેન્ડિંગ કમિટીની અંદર આની જે છે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને રાજ્ય સરકારશ્રીને મોકલી આપવામાં આવી છે. રાજ્ય સરકારશ્રી દ્વારા જે કોઈ આદેશ આવનાર દિવસોમાં કરવામાં આવશે એ પ્રમાણે અમને મકાન ફાળવવામાં આવશે. 874 લોકો એવા હતા કે જેમની પાસે માત્ર 1 જ પુરાવા મળ્યા હતા અને 944 લોકો એવા હતા કે જેમની પાસે 1 પણ પુરાવો નહોતો. પણ આવનાર દિવસોમાં આ લોકો જો 2 પુરાવા અથવા 1 પુરાવા એમના જે બાકી છે એ આપશે તો આવા લોકો માટેની પણ દરખાસ્ત કરીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે.